પ્રકાશ અને રેખાના લગ્ન બાદ પૂનમે એમને પોતાનો બેડરૂમ ફાળવી દીધો અને પોતે બાજુના નાનકડા રૂમમાં શિફ્ટ થઈ ગઈ. 4 મહિનામાં તો રેખાએ સરસ મજાના બાબાને જન્મ આપ્યો. પ્રકાશ અને પૂનમના આનંદનો પાર ન રહ્યો. પૂનમ બાબાને પોતાના પુત્રની જેમ આખો દિવસ પોતાની પાસે જ રાખતી. સ્તનપાન કરવા પૂરતો જ બાબો રેખા પાસે રહેતો. પૂનમે બી.એ. કરી લીધા પછી તરત જ એના પપ્પા શાંતિભાઈ અને મમ્મી ચંદ્રિકાબહેન એના માટે યોગ્ય મૂર્તિઓ ગોતવા લાગ્યા હતા. પરંતુ કોઈ મેળ પડતો નહોતો. મૂર્તિઓ પૂનમને પસંદ કરતો તો પૂનમ એને રિજેક્ટ કરતી અને પૂનમને છોકરો પસંદ પડતો તો હોકરાના મા બાપને પૂનમ થોડી શ્યામળી લાગતી. આવા નાના નાના વાંધાચકામાં 2 વરસ નીકળી ગયા. પછી અચાનક એક દિવસ પૂનમના મામા જામનગરથી પોતાની સાથે એક યુવાનને લઈને આવ્યા. પ્રકાશ કોઈને પણ ગમી જાય એવો છોકરો હતો. વળી એ ઉચ્ચ સરકારી હોદ્દા પર હતો અને જામનગરમાં એને ઘણો મોટો ફ્લેટ ફાળવાયો હતો. દીકરીને આવું સારું ઠેકાણું મળતું જોઈને શાંતિભાઈ અને ચંદ્રિકાબહેન ખુશ થઈ ગયા. એમણે પ્રકાશના મા બાપને બોલાવીને તુરત એની સાથે પૂનમની સગાઈ કરી લીધી. પ્રકાશનો પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો હોવાથી જામનગરમાં એણે એકલું રહેવું પડતું અને બંને ટાઈમ હોટલમાં જમવા જવું પડતું. એથી પ્રકાશના મા બાપના આગ્રહથી શાંતિભાઈએ સગાઈના 2 મહિના બાદ જ પૂનમને પરણાવીને વળાવી પણ દીધી. નાનકડા નગરમાં ઉછરેલી પૂનમ જામનગરની જાહોજલાલી જોઈને ખુશ થઈ ગઈ. શાળાનું શિક્ષણ પૂરું કર્યા બાદ એ કોલેજનો અભ્યાસ કરવા 4 વરસ વડોદરા રહી હતી. એટલે એને લગ્ન બાદ શહેરી જીવનમાં એડજસ્ટ થવામાં બહુ સમય પણ ન લાગ્યો. વળી પ્રકાશનો પણ એને દરેક બાબતમાં પૂરતો સંગાથ મળી રહેતો. પતિ પત્ની જાણે જન્મોનો સંગાથ હોય એમ થોડા જ અરસામાં એક મજબૂત સ્નેહગાંઠથી બંધાઈ ગયા. હવે પૂનમની દુનિયા એના પતિ પ્રકાશની આસપાસ જ ફરવા લાગી. એના મળતાવડા સ્વભાવને લીધે આડોશપાડોશની સ્ત્રીઓમાં પણ એ ઝડપથી લોકપ્રિય બની ગઈ અને એનું પોતાનું એક સોશિયલ સર્કલ બની ગયું. પ્રકાશના ઓફિસના મિત્રો અને એમના કુટુંબોની પણ ઘરે આવજા રહેતી. એટલે પૂનમ અને પ્રકાશને ક્યારે એકલું નહોતું લાગતું. હસી ખુશીથી લગ્નજીવનના 5 વરસ ક્યાં વીતી ગયા એની ખબર પણ ન પડી. પ્રકાશનો દિવસ તો ઓફિસના કામમાં નીકળી જતો પણ પૂનમને ઘરકામમાંથી નવરાશ મળતા બાળકનો વિચાર આવી જતો. પ્રકાશને પણ નાના બાળકો બહુ વહાલા હતા. એને સંતાનની ઈચ્છા હતી પણ એ ચહેરા પર કદી પોતાના મનના ભાવ દેખાવા દેતો નહીં. પરંતુ પૂનમના સાસુ-સસરાને દાદા-દાદી બનવાની ઉતાવળ હતી. તેઓ આડકતરી રીતે 1-2 વાર પૂનમ સમક્ષ એનો ઉલ્લેખ પણ કરી ચૂક્યા હતા. એટલે જ પૂનમે જામનગરના ટોચના ગાયનેકને મળી પોતાના અને પ્રકાશના જાતજાતના મેડિકલ રિપોર્ટ પણ કરાવી લીધા હતા. બધા જ રિપોર્ટ નોર્મલ હતા અને ડોક્ટરે પણ એમને બાળક સંબંધમાં બધું નસીબ ઉપર જ છોડી દેવાનું કહ્યું હતું. બધેથી નિરાશા મળતા પૂનમ થોડી ઉદાસ રહેવા લાગી હતી. પરંતુ પોતાનું દુઃખ એ પ્રકાશને કળાવા દેતી નહીં. એની પહેલા જેટલી જ સંભાળ રાખતી. છતાં એક પુરુષ તરીકે પ્રકાશને અણસાર આવી ગયો હતો કે પત્નીના પ્રેમમાં હવે પહેલા જેટલો ઉત્સાહ, ઉષ્મા અને ઉમંગ વર્તાતા નથી. એ અરસામાં એક દિવસ પૂનમને મમ્મી ચંદ્રિકાબહેનનો ફોન આવ્યો. એમણે પૂનમને નાની દીકરી રેખા માટે પ્રકાશ જેવો જ સુશીલ મૂર્તિઓ શોધી કાઢવાની ભલામણ કરી. રેખાએ બી.એસસી. સુધીનું શિક્ષણ પૂરું કરી લીધું હતું. મા બાપ એને પરણાવી દઈને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા. સાંજે પ્રકાશ ઘરે આવ્યો એટલે પૂનમે એને મમ્મીનો ફોન આવ્યાની અને એમને રેખાના લગ્નની ચિંતા હોવાની વાત કરી. પ્રકાશે ચાનાસ્તો કરી લીધા પછી પૂનમને એક રસ્તો બતાવ્યો. પૂની, મને લાગે છે કે આપણે રેખાને અહીં રહેવા બોલાવી લેવી જોઈએ.
અહીં રહીને એ કમ્પ્યુટર અને ઇંગ્લિશ સ્પીકિંગ જેવા એકાદ બે કોર્સ કરી શકશે અને સાથોસાથ ન્યાતજાતમાં જતી આવતી થશે એટલે કન્યા તરીકે લોકોના ધ્યાનમાં પણ આવશે. ઉપરાંત તારી સાથે રહીને ઘરગૃહસ્થીની થોડીક સમજ પણ મેળવી લેશે. પૂનમને પોતાના પતિનો વિચાર ગમ્યો અને પોતાની બહેન માટે એ આટલું ગંભીરતાથી વિચારે છે એ જાણીને એના પ્રત્યે માન પણ થયું. પૂનમે બીજા જ દિવસે ફોન કરીને ચંદ્રિકાબહેનને રેખાને જામનગર પોતાના ઘરે મોકલી આપવાનું કહી દીધું. રેખાના આવતા જ પૂનમના ઘરમાં આનંદ થઈ ગયો. પ્રકાશ અને રેખા વચ્ચે સાળીબનેવીની રૂએ હસીમજાક ચાલ્યા કરતી. રેખાનો સ્વભાવ પૂનમથી સાવ જુદો હતો. પૂનમ જેટલી ધીરગંભીર હતી એટલી જ રેખા ચંચળ હતી. રેખાને આખો દિવસ મસ્તીમજાક અને ધમાલ કરવી ગમતી. દેખાવે પણ એ પૂનમ કરતાં વધુ આકર્ષક હતી. પ્રકાશ ક્યારેક એને મજાકમાં કહેતો પણ ખરો કે પૂનીને જોવા આવ્યો ત્યારે મેં તને જોઈ હોત તો મેં તારી સાથે જ મેરેજ કર્યા હોત. પ્રકાશે રેખાને એક સારા કમ્પ્યુટર ક્લાસમાં એડમિશન અપાવી દીધું હતું. અને એક પ્રોફેસર મિત્રને એણે રેખાનું ઇંગ્લિશ પાવરફુલ બનાવવાની જવાબદારી સોંપી દીધી હતી. રેખા સવાર સાંજ પ્રોફેસર પાસે ઇંગ્લિશ સ્પીકિંગનો મહાવરો લેવા પણ જતી. સાળીબનેવી સવારે ઘરેથી સાથે જ નીકળતા અને અઠવાડિયામાં એકાદ બે વાર સાંજે સાથે જ ઘરે પાછા ફરતા. દિવસો અને મહિના તો ભાગતા રહેતા હતા. વચ્ચે પ્રકાશે રેખાની 2-3 મૂર્તિયાઓ સાથે મીટિંગ કરાવી પણ વાત કાંઈ જામી નહીં. એ દરમિયાન પૂનમના પપ્પાને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થતાં ચંદ્રિકાબહેને ફોન કરીને પૂનમને તેડાવી લીધી. પ્રકાશને રજા મળે તેમ નહોતી અને રેખા પોતાના ક્લાસ પાડવા નહોતી માગતી. એટલે પૂનમે એકલા જ જવું પડ્યું. પૂનમે પિયર પહોંચીને અનુભવ્યું કે પપ્પાને યુવાન દીકરીના લગ્નની ચિંતા હતી અને પોતેની સંતાન હોવાથી પણ એમને ટેન્શન રહેતું હતું. એનો પૂનમ પાસે તાત્પૂરતો કોઈ ઇલાજ નહોતો. છતાં શાંતિભાઈને હૈયાધારણ આપીને જામનગર પાછી ફરી. જામનગર પાછા ફર્યા બાદ પૂનમને રેખાના સ્વભાવમાં થોડું પરિવર્તન આવ્યું હોવાનું લાગ્યું. ત્યારે એને ખબર નહોતી કે આ પરિવર્તનનું કારણ રેખાનું એક બહુ મોટું પરાક્રમ હતું. એક દિવસ સવારથી સાંજ સુધી રેખાએ કાંઈ ખાધું પીધું નહીં. એ ક્લાસમાં પણ ન ગઈ. આખો દિવસ મોઢામાં કાંઈક ને કાંઈક પધરાવ્યા કરતી રેખાને આ રીતે ખાવા પીવા પર એકાએક અરુચિ થતાં પૂનમ એની અનિચ્છા છતાં પરાણે એને લેડી ડોક્ટર પાસે લઈ ગઈ. અહીં પૂનમ માટે એક મોટો આઘાત રાહ જોતો ઊભો હતો. ડોક્ટરે રેખાને તપાસી અને એનું યુરિન ટેસ્ટ કરીને એમાં બનવાની હોવાનો નિષ્કર્ષ આપ્યો. પૂનમ ઉપર તો જાણે આભ તૂટી પડ્યું. ઘરે આવીને એણે રેખાનો ખૂબ ઉધડો લીધો. નીચ, કમજાત! તે મા બાપની આબરૂ ધૂળમાં મેળવી. આવું કુકર્મ કર્યા પહેલા તને એક પણ વાર વૃદ્ધ મા બાપનો વિચાર ન આવ્યો. હવે એટલું તો બોલ કે તારા આ પાપનો ભાગીદાર કોણ છે? પૂનમે ઘણું પૂછ્યું પણ રેખા જવાબમાં દીદી, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ એટલું બોલીને ચૂપ થઈ જતી. અંતે થાકી હારીને પૂનમ પ્રકાશના ઘરે પાછા ફરવાની રાહ જોવા લાગી. રાત્રે પૂનમે પ્રકાશને જમાડી લીધા બાદ રેખાના પરાક્રમની વાત કરી. એને વિશ્વાસ હતો કે પ્રકાશ જરૂર આફતમાંથી કોઈ માર્ગ કાઢશે. રેખા વિશે સાંભળીને પ્રકાશે તત્કાળ કોઈ પ્રત્યાઘાત ન આપ્યા. સવારે વાત કરીશ એટલું બોલીને એ ચૂપચાપ પડખું ફરીને સૂઈ ગયો. બીજી તરફ પૂનમે પડખા ઘસીઘસીને રાત વિતાવી. એ આજની રાત ટૂંકામાં ટૂંકી થાય અને વહેલું સવાર પડે એવી મનોમન પ્રાર્થના કરતી હતી. બીજી સવારે પ્રકાશે ચાનાસ્તો કર્યા બાદ પૂનમને પોતાની પાસે બેસાડી વાત શરૂ કરી. પૂની, તું તો જાણે છે કે તારા પિયરની આબરૂ હવે મારી આબરૂ છે. રેખાએ મોટી ભૂલ તો કરી જ છે, પણ એની સજા આપણને બધાને થાય એવું હું ઈચ્છતો નથી. મને આનો એક વ્યવહારુ ઉપાય સૂઝ્યો છે.
ઉપાય તને થોડો આંચકારૂપ લાગશે, એટલે તારી ઈચ્છા હોય તો જ તને કહું. પ્રકાશ, તમે કેવી વાત કરો છો? તમે જે વિચાર્યું હોય એ બધાના ભલા માટે જ હોય. મને તમારા પર ભગવાન જેટલો જ ભરોસો છે. એટલે તમારે નિશ્ચિંત રહીને કહો. જો પૂની, આપણને બંનેને બાળકની બહુ ઈચ્છા છે, પણ ઈશ્વરને કદાચ આપણને સંતાનસુખ આપવાની ઈચ્છા નથી. અથવા તો એ બીજી કોઈ રીતે આપણને સંતાનસુખ આપવા ઈચ્છે છે. તે મને કાલે રાત્રે કહ્યું એમ ડોક્ટર રેખાના એબોર્શનની સલાહ આપતા નથી. એમાં પણ ઉપરવાળાનો કોઈ સંકેત હશે. હવે જો તારી ઈચ્છા અને સંમતિ હોય તો આપણે રેખા અને એનું બાળક કાયમ માટે આપણી સાથે રહે એવી વ્યવસ્થા કરીએ. તારા મમ્મી પપ્પાની પરવાનગી લઈને હું રેખા સાથે લગ્ન કરી લઉં અને તમે બંને બહેનો મળીને સુખેથી આ ઘરમાં રહો. તમારું પ્રપોઝલ વિચાર માગી લે એવું છે, પણ કાયદો આ રીતે બીજા લગ્નની પરવાનગી આપે છે. પાછળથી કોઈક મુશ્કેલી ઊભી થાય તો એનો પણ મેં વિચાર કરી જોયો છે, જાનું. કાયદો તો જ બીજા લગ્ન કરનાર પતિ સામે પગલાં લે જો એની પહેલી પત્ની એની સામે ફરિયાદ કરે. આપણા કેસમાં તો એ થવાનું જ નથી, કારણ કે હું તારી સંમતિ હોય તો જ રેખા સાથે લગ્ન કરીશ. સવાલ રહે છે તારા મમ્મી પપ્પાની મરજીનો, તો એ માટે તારે એમને તૈયાર કરવા પડે. પ્રકાશે પોતાની વાત પૂરી કરી અને ઓફિસે જવા રવાના થઈ ગયો. એના ગયા પછી પૂનમે પોતે પણ વિચાર કર્યો અને રેખાને પણ પ્રકાશનો પ્રસ્તાવ કહી જોયો. રેખાએ કોઈ પ્રત્યાઘાત ન આપ્યા, પણ પૂનમને એના પ્રકાશ સાથેના લગ્નમાં જ મુસીબતનો ઉકેલ દેખાયો. એ માટે એણે પિયર જઈને પોતાના મા બાપને પણ રાજી કરી લીધા. પ્રકાશે રેખા સાથે મંદિરમાં અમુક સ્નેહીઓની હાજરીમાં લગ્ન કરી લીધા. પ્રકાશ અને રેખાના લગ્ન બાદ પૂનમે એમને પોતાનો બેડરૂમ ફાળવી દીધો અને પોતે બાજુના નાનકડા રૂમમાં શિફ્ટ થઈ ગઈ. 4 મહિનામાં તો રેખાએ સરસ મજાના બાબાને જન્મ આપ્યો. પ્રકાશ અને પૂનમના આનંદનો પાર ન રહ્યો. પૂનમ બાબાને પોતાના પુત્રની જેમ આખો દિવસ પોતાની પાસે જ રાખતી. સ્તનપાન કરવા પૂરતો જ બાબો રેખા પાસે રહેતો. બાબાના ચહેરામાં પૂનમને પોતાનું પ્રતિબિંબ દેખાતું. એક રાત્રે બાબો અચાનક રડવા લાગ્યો. એણે બોળોતિયું ભીનું કર્યું હતું. પૂનમે એને કોરો કરીને ફરી હિંચકાવીને પોઢાડી દીધો. એ બાથરૂમ જવા રૂમની બહાર આવી. એના આશ્ચર્ય વચ્ચે રેખા અને પ્રકાશના બેડરૂમની લાઇટ આટલી મોડી રાત્રે પણ ચાલુ હતી. બંને વચ્ચેની વાતો રાતની નીરવ શાંતિને લીધે સ્પષ્ટ સાંભળી શકાતી હતી. પૂનમે કોઈક અગમ્ય કારણસર બેડરૂમના દરવાજા પાસે જઈ કાન માંડ્યા. રેખુ ડાર્લિંગ, આપણો પ્લાન કેવો સચોટ નીકળ્યો, જોયું ને? આપણી લવ સ્ટોરીની તારી બહેનને ગંધ પણ ન આવી અને બધું થાળે પડી ગયું. આપણે બંને એક થઈ ગયા અને બાબાને પૂનમના રૂપમાં આયા પણ મળી ગઈ. આને કહેવાય ભેજું. હા ડાર્લિંગ, વાત તો સાચી છે. હું તો મનોમન પહેલેથી માનતી હતી કે દીદી તમને પરણીને દહીંથરું લઈ ગઈ છે. ક્યાં એ કાગડી જેવી કાળી અને ક્યાં તમે. કોઈ રીતે મેળ બેસે છે. આ તો કાગડો દહીંથરું લઈ ગયો હોય એવો જ ઘાટ થયો ને. દીદી પણ કેટલી ભોળી છે. મારા ક્લાસમાં જવાના બહાને આપણે 1 વરસ સુધી બહાર મળી મોજમસ્તી કરતા રહ્યા, પણ એને બિચારીને જરાસરખી શંકા ન ગઈ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આવતા જન્મે પણ મને આવી જ બહેન આપજે. ફક્ત બહેન, આવો બનેવી નહીં. છેલ્લા વાક્ય સાથે જ બેડરૂમની બત્તી ઓલવાઈ ગઈ. પૂનમ તો આ બધું સાંભળી શૂન્યમનસ્ક બની ગઈ. એક નાની બહેનમાં સમાન મોટી બહેન સાથે આટલું મોટું કપટ કરી શકે. અને પ્રકાશ, એ તો આ હડકપટના ખેલનો સૂત્રધાર હતો.
પોતે માત્ર એમની શતરંજની બાજીનું પ્યાદું બનીને રહી ગઈ હતી. રેખાને સારો વર મળી ગયો હતો. એના મા બાપને ઘેર બેઠા જમાઈ મળી ગયો. રેખાના બાળકને 2 માં અને 1 બાપ મળી ગયા હતા. પણ પૂનમને શું હાથ લાગ્યું હતું? નાની બહેનના રૂપમાં એક શોક્ય. વાહ રે દુનિયા! જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.